સંત સુરાને બજાવતી સોરઠ ધરાની ખાણ આ નરબંકા નર નીપજે એના નમણા નરને નાર. એમ આ વિસ્તારમાં પણ અનેક એવા સંતો મહંતો, એવા વિદ્વતજનો અને એવી આ દિવ્ય ભૂમિ એટલે વિંગ વર્લ્ડ સર્વત્ર ગ્રુપ, નળ સરોવર રોડ, વંથળ, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ ના પવિત્ર પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે સદભાગી યજમાનો વજુભાઈ કાનાભાઈ સભાડ, પૂર્વ સરપંચ, ભરતભાઈ કાનાભાઈ સભાડ, પિન્ટુભાઈ વજુભાઈ સભાડ અને અન્ય પરિવારજનોને વિનંતી કરીશ કે જેમની જીવનલીલાના 100 વર્ષ જેમણે ગુજરાતમાં એટલે કે દ્વારિકામાં સ્વર્ણનગરી અને જેનો દેહોત્સર્ગ પણ બાલકા તીર્થ, આમ કૃષ્ણ પણ ગુજરાતી એમ કહીએ તો એમાં ખોટું નથી. એવી ગુજરાતની ધરા પરની આ વહેતી ગંગાના આ દિવ્ય પાવન અવસરે આમ તો ગંગા, જમના અને સરસ્વતી કથાકારો એટલે કે વ્યાસાસ અને પૂજ્ય જિજ્ઞેશ દાદા, એવા જ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ડૉક્ટર રામેશ્વર બાપુ હરિયાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આજે, અને સાથે સાથે વંદની 1008 મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ પણ. આમ 3 વિદ્વત કથાકારોનો એક સમન્વય અને સંગમ આજે રચાયો છે. ત્યારે ડૉક્ટર રામેશ્વર બાપુ હરિયાણી અને પૂજ્ય જાનકીદાસ બાપુને અને સાથે પધારેલા સેવક ભાઈને પણ વિનંતી કરીશ કે આપ ભાગવત ભગવાનનું પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાનો આપનો અરસપરસનો સ્નેહ નાતો અને સત્કારનું આદાન પ્રદાન કરશો તેવી વિનંતી છે. આપણો દરેક દિવસ પણ કંઈક ને કંઈક વિશેષતા ધરાવતો હોય છે. આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, આપણો વારસો પણ એક વિશિષ્ટ અને અલૌકિક રહ્યો છે. એમાં જ વૈશાખ સુદ પાંચમ, આદિ શંકરાચાર્ય જયંતિ અને ગુજરાતની ફરી વાત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, બીજું જ્યોતિર્લિંગ નાગેશ્વર દ્વારિકા, એવું જ 51 શક્તિપીઠોનું માં અંબાના હૃદયનું સ્થાન એટલે અંબાજી શક્તિપીઠ. 100 વર્ષની જીવન લીલામાં, 125 વર્ષની જીવન લીલામાં અને દેહોત્સર્ગની ભૂમિમાં પણ ગુજરાતમાં કૃષ્ણ અને 4 મઠો પૈકીનો એક મઠ એટલે શારદા મઠ દ્વારકા. આમ આવા દિવ્ય ગુજરાતની ધરાના આજના આ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે. ઉમિયાધામ ઉમિયા માતાજીનો પણ આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે આપ સૌને એ સોમનાથ મહાદેવના પ્રતિષ્ઠા દિવસની શુભકામના સાથે જય સોમનાથ. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આપણે સૌ આ કથારસનું પાન કરી રહ્યા છીએ. આ યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની સૌને વિનંતી કરીશ. આપણે કથારસમાં જોડાઈએ એ પૂર્વે વિદ્વત કથાકાર ડૉક્ટર રામેશ્વર બાપુ હરિયાણીને આપણા સૌ વતી પ્રાર્થના સાથે અનુરોધ કરું કે આ દિવ્ય પાવન ગંગાના પ્રવાહમાં આપની પણ શબ્દ પ્રવાહિતા જોડી અમને સૌને ઉપકૃત કરશો તેવી ડૉક્ટર રામેશ્વર બાપુ હરિયાણીને શબ્દોચિત પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી.